નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો કુંદન પાટીલ। વાલોડ તાલુકાની અંદર વારંવાર એક શબ્દ ઉઠતો આવ્યો છે, ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર। ફરી ભ્રષ્ટાચારની ગૂંજ વાલોડ તાલુકામાં ગુંજી રહી છે। ત્યારે કયું ગામ આ વખતે ભ્રષ્ટાચારની અડફેટમાં આવ્યું છે તે જાણીએ આપણે। તો એ ગામનું નામ છે બાજીપુરા। જી હા, બાજીપુરા ગામના મહિલા સરપંચ દ્વારા કેટલાક ગેરવહીવટો કરવામાં આવ્યા છે એ અંગેનો ભ્રષ્ટાચારનો અહેવાલ તાપી જિલ્લા ડીડીઓને મળતા, જિલ્લા વિકાસ અધિકારીને મળતા તેઓ તરફથી મહિલા સરપંચને સસ્પેન્ડ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે એક તરફ ગોળ અને બીજી તરફ ખોળ જેવી કાર્યવાહી અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે શું છે સમગ્ર ઘટના અને આ ઘટનાની અંદર કોણ કોને કઈ રીતે છાવરી રહ્યું છે અને એક જ જિલ્લાની અંદર બે અલગ અલગ જાતની જે શિક્ષાત્મક પગલાં લેવાની કાર્યવાહી હોય છે તે કરવામાં આવી રહી છે, તેના ઉપર એક નજર તાપી સ્વરાજના આ અહેવાલમાં જોઈએ। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા એટલે કે કમાલછોડ ગ્રામ પંચાયતમાં સામે આવેલા આર્થિક ભ્રષ્ટાચાર અને વહીવટી ગેરરીતિના પ્રકરણમાં તંત્રની શંકાસ્પદ ભૂમિકા અને બેવડી નીતિ સામે આવતા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। આ સમગ્ર મામલે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે વાડી ભેંસરોડ ગ્રામ પંચાયતમાં અંદાજે ₹17.15 લાખની ઉચાપત સામે આવી હતી, ત્યારે તંત્રએ સક્રિયતા દાખવી પૂર્વ સરપંચ અને તલાટી વિરુદ્ધ પોલીસ ફરિયાદ એટલે કે FIR નોંધી કાયદેસરના પગલાં ભર્યા હતા। પરંતુ બાજીપુરાના કિસ્સામાં આવી કોઈ નક્કર કાર્યવાહી હજુ સુધી જોવા મળી નથી। બાજીપુરામાં મહિલા સરપંચ રીનાબેન ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવેલ છે, તેમ છતાં જવાબદાર અધિકારીઓ માહિતી આપવામાં ખોની રમત રમી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે। નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચાવડા સાહેબે અને તાલુકા વિકાસ અધિકારી અમૃત રાઠવાએ જે રીતે વિગતો આપવાનું ટાળીને એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે, તેનાથી સ્પષ્ટ જણાય છે કે ભ્રષ્ટાચારના આ ગંભીર મુદ્દા પર ઠંડુ પાણી રેડવા અથવા કોઈ મોટા ગજાના રાજકીય આંકાઓને બચાવવાની પેરવી થઈ રહી છે। જો કે આ અંગે જ્યારે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચાવડા સાહેબને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે તાલુકા પંચાયત પાસે વિગતો માંગવાનું કહી હાથ અદ્ધર કરી દીધા હતા। નવા નિમાયેલા તાલુકા વિકાસ અધિકારીએ અમૃત રાઠવાએ પણ જિલ્લામાં સાહેબને પૂછવું પડશે તેમ કહી માહિતી આપવાનું ટાળ્યું હતું। સવાલ એ થાય છે કે જો તપાસમાં ભ્રષ્ટાચાર સાબિત થયો હોય અને કાર્યવાહી થઈ હોય તો અધિકારીઓ સત્તાવાર સમર્થન આપતા કેમ ડરી રહ્યા છે? શું કોઈ મોટા ગજાના રાજકારણીનો દોરી સંચારના કારણે અધિકારીઓ મૌન છે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે જ બાજીપુરામાં તકનીકી મંજૂરી વિના થયેલા કામો અને નાણાકીય અનિયમિતતાના સમાચાર બહાર આવ્યા છે। પંચાયતના તલાટીએ પોતે ગેરવહીવટની પુષ્ટિ કરી હોવા છતાં ઉચ્ચ અધિકારીઓનું મૌન ભ્રષ્ટાચારના મૂળિયા છેક સચિવાલય સુધી હોવાની શંકા ઉપજાવી રહ્યા છે। ઉકાઈ તાલુકાના વાડી ભેંસરોડના કિસ્સામાં જે રીતે તપાસ કરીને ગુનો નોંધવામાં આવ્યો તેવી જ પારદર્શકતા બાજીપુરામાં કેમ નથી? આ પ્રશ્ન હવે લોકમુખે ચર્ચાઈ રહ્યો છે। ગ્રામજનોમાં એવી પણ ચર્ચા છે કે સરપંચ તો માત્ર મોહરું હતા, અસલી ખેલ તો પડદા પાછળના માસ્ટરમાઇન્ડ ખેલાડીઓએ ખેલ્યો છે। જો તંત્ર દ્વારા વાડી ભેંસરોડની જેમ અહીં પણ કડક હાથે કામ લઈને FIR નોંધવામાં નહીં આવે તો સાબિત થશે કે વહીવટી તંત્ર ભ્રષ્ટાચારીઓને રક્ષણ પૂરું પાડી રહ્યું છે અને સામાન્ય જનતાના પરસેવાની કમાણીના નાણાંનો દુરુપયોગ કરનારાઓને છાવરવામાં આવી રહ્યા છે। ત્યારે આ સમગ્ર મામલે આગળ વહીવટી તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે તો આવનાર સમયમાં જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, તાપી સ્વરાજ ન્યૂઝ, તાપી।